લખતરના ઢાંકી ગ્રામ પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાયું હતું, જેની જાણ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તથા પંચાયતના 4 સભ્યો તથા ગ્રામજનોને જાણ કર્યા વગર તલાટી કમ મંત્રી અને 2 સભ્યોની હાજરીમાં ગ્રામસભા બોલાવી પૂર્ણ કરી દીધી અને બાજુમાં આવેલ પોસ્ટ ઓફિસમાં પેન્શન ઉપાડવા આવતા વૃદ્ધોની સહીઓ રજીસ્ટરમાં કરાવતા હતા. એ વખતે લોકોએ પૂછ્યું કે શેની સહીઓ કરાવો છો, તો તલાટીએ જણાવ્યું કે આજે ગ્રામસભા હતી, એની આ રજીસ્ટરમાં તમારી હાજરી બતાવવા માટે સહીઓ કરાવીએ છીએ. આ બાબતે ઢાંકી ગામના જાગૃત લોકો ઢાંકી ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી તલાટીને પૂછતા તેઓએ જણાવ્યું કે આજે આપણે ગ્રામસભા મોકૂફ રાખી છે અને તારીખ 5/8/2026ના રોજ ફરી ગ્રામસભા યોજાશે તેમ જણાવ્યું હતું, જેથી 5/8/2026ના રોજ ગામના સ્થાનિક રહીશો ગ્રામસભા હોવાનું સમજી સવારના 11 વાગ્યે ગ્રામ પંચાયતમાં ભેગા થયા હતા. સમય જતાં તલાટીને ફોન કર્યો પણ તલાટીએ ફોન કાપી નાખ્યો, જેથી ગ્રામજનોને શંકા જતા તપાસ કરતા માલુમ થયું કે 4/8/2026ના રોજ ગ્રામસભા બતાવીને મેરી પંચાયત એપમાં અપલોડ કરી દીધું છે, જેમાં ઢાંકી તલાટીએ ખોટી રીતે પ્રજાજનોને ગેરમાર્ગે દોરી તથા અજાણ્યા ઇસમોની ગ્રામ પંચાયતના રેકોર્ડમાં ખોટી સહીઓ તથા અંગૂઠા બતાવીને ગ્રામસભા ઓનલાઈન રેકોર્ડ પર બતાવી દીધી છે. વધુમાં ઢાંકી ઉપસરપંચ અને 4 ચૂંટાયેલા સભ્યોને ગ્રામસભાના એજન્ડા કે નિવિદા આપવામાં આવ્યા નથી કે જાણ કરવામાં આવી નથી કે ગ્રામસભાની કોઈ પણ જાતની જાહેરાત પણ કરવામાં આવી નથી તથા ગ્રામસભાના પટાવાળાને પણ ગ્રામસભાની જાણ નહોતી, જેથી ગ્રામ પંચાયતના તલાટી અને આમાં સંકળાયેલા વ્યક્તિઓ સામે ધોરણસરની ખાતાકીય કાર્યવાહી કરવા આવેદન આપવામાં આવ્યું છે. અમે પેન્શન લેવા ગયા હતા, અમારે સહી લઈ લીધી, અમને કંઈ ખબર નથી કે શેની સહી લીધી. જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.